હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે હાઈ પ્રેશર ગનમાં કયા કયા કમ્પોનન્ટ્સ આવે છે અને એનું એસેમ્બલિંગ કઈ રીતે કરવું. પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે આમાં કયા કયા કમ્પોનન્ટ આવે છે. જેમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે હાઈ પ્રેશર પાઇપ. ઠીક છે. એની સિવાય બીજું આવે છે કે ગન, જે પ્રેશર ગન કહેવામાં આવે છે. એની સિવાય લિક્વિડ વોટર બોટલ આવે છે જનરલી, કે જેમાં આપણે કેમિકલ અથવા તો લિક્વિડ ભરીને આપણે યુઝ કરી ક્લિનિંગ માટે યુઝ કરી શકીએ છીએ. એની સિવાય બે બેટરી આવે છે, 48 વોટની બે લિથિયમ આયન બેટરી હોય છે જનરલી. એની સિવાય આવે છે એક ચાર્જિંગ માટે ચાર્જિંગ પ્લગ, જે આપણે બેટરીની ચાર્જિંગ પતી ગઈ હોય તો પછી યુઝ કરી શકીએ છીએ ચાર્જિંગ માટે. એની સિવાય આવે છે અલગ અલગ એસેસરીઝ, જેમાં જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો એક ફિલ્ટર યુઝ કરવામાં આવે છે, કે જે આપણે પાણીનો યુઝ કરીએ છીએ, કે જેમાં ફિલ્ટર થઈને ટોટલી પાણી આવતું હોય છે. એની સિવાય અધર એસેસરીઝ હોય છે કે જે એસેમ્બલ માટે યુઝ થતી હોય છે, પાઇપના નીના. એની સિવાય બે નોઝલ યુઝ કરવામાં આવે છે, કે જે અલગ અલગ સ્પ્રે થતો હોય છે નોઝલ થ્રુ. ઠીક છે. હવે આપણે જોઈએ કે આને એસેમ્બલ કઈ રીતે કરવું. તો 1 બાય 1 આપણે ચેક કરીએ કે કયા કયા કમ્પોનન્ટ 1 બાય 1 આપણે એસેમ્બલ કરવા જોઈએ. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાઇપથી ચાલુ કરીએ જનરલી, કે આ પાઇપ જનરલી યુઝ થાય છે પાણીને લાવવા માટે. કંઈક ને કંઈક મીન્સ કે પ્રેશર, માન લો કે કોઈ પ્રેશર દૂર છે તો દૂર લઈ જવા માટે જનરલી આ પાઇપનો યુઝ થતો હોય છે, કે જેમાં આપણે 15 ફીટ સુધીની પાઇપ આપીએ છીએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા એક ફિલ્ટર લગાવવામાં આવે છે. આ ફિલ્ટર લગાવ્યા પછી તમારે નજીકમાં કોઈ પણ, માન લો કે બાલ્ટી છે, પાણીની બાલ્ટી છે, અધરવાઇઝ પાણીની ટેન્ક છે, એમાં તમે ડૂબોવી શકો છો. એની સિવાય પછી બીજો છેડો છે કે જનરલી આમાં એસેમ્બલ માટે યુઝ થતો હોય છે, એમાં આ બે ટાઈપમાં કમ્પોનન્ટ આવે છે, કનેક્ટર આવે છે, કે જે યુઝ થતા હોય છે. આમાં કોઈ પણ એક યુઝ કરી શકો છો. એમાંથી આ બંનેમાંથી એક સ્પેરમાં હોય છે. માન લો કે એક ખરાબ થઈ ગયું છે તો બીજું પણ કનેક્ટર યુઝ કરી શકો છો. એમાં ફર્સ્ટ ઓફ ઓલ એ આ ઉલટું લગાવવામાં આવે છે જનરલી આવી રીતે. અને એની સિવાય બીજું એક કનેક્ટર આ હોય છે, કે આ કનેક્ટરનો યુઝ ડાયરેક્ટ અહીંયા લગાવવામાં આવે છે. એ પણ આપણે કઈ રીતે કે પ્રેસ કરીને લગાવવાનું હોય છે જનરલી, કે આવી રીતે તમે પ્રેસ કરીને ડાયરેક્ટ લગાવી શકો છો. પછી એ છોડી દો એટલે હોલ્ડ થઈ જશે, પછી એ નીકળશે નહીં. એની સિવાય પછી ડાયરેક્ટ આપણે આવી રીતે નોઝલ ચડાવતા હોય છે. નોઝલમાં આવી રીતે પાઇપ ટાઈટ કરી દઈએ અને પછી આના થ્રુ કનેક્ટર થ્રુ ફિટ કરી દઈએ, કે જેના થ્રુ વોટર લીકેજ ના થાય. માન લો કે આ કનેક્ટર ખરાબ થઈ ગયું છે તો આ બીજું કનેક્ટર પણ તમે યુઝ કરી શકો છો. એની સિવાય યુઝ કરવામાં આવે છે પછી ડાયરેક્ટ આ પાઇપનો યુઝ કરવામાં આવે છે, કે આવી રીતે ટાઈટ કરી શકો છો તમે. આમાં પણ આ રીતે જે આગળ જોઈએ એ રીતે પ્રેસ કરીને જે ચડાવવામાં આવે છે, એમાં ડાયરેક્ટ આપણે જે આ લિક્વિડની બોટલ છે એ પણ ડાયરેક્ટ ચડાવી શકીએ છીએ આવી રીતે. અને પછી છોડી દો એટલે એ ટાઈટ થઈ જશે. પછી આપણે બે ટાઈપના ફિલ્ટર હોય છે કે જે સ્પ્રે કરવા યુઝ થતો હોય છે. એમાં કોઈ પણ એક ફિલ્ટર અહીંયા ચડાવી શકો છો તમે. માન લો કે આ સ્પ્રેમાં નહીં મજા આવતી તો બીજો સ્પ્રે યુઝ તમે કરી શકો છો. ઠીક છે. હવે એ યુઝ થઈ ગયા પછી આપણે બેટરી ચડાવતા હોઈએ છીએ જનરલી, કે આ બેટરી 48 વોટની છે તો એ આને પ્રેસ કરીને ચડાવવામાં આવે છે. માન લો કે આ પ્રેસ કરી દીધું તો આવી રીતે પ્રેસ કરી અહીંયાથી તમે આવી રીતે ચડાવી શકો છો. તો હવે તમે ટોટલી એસેમ્બલ થઈ ગયું છે. હવે તમે ચેક કરી શકો છો કે ચાલુ થઈ ગયા છે. આવી રીતે ચાલુ થઈ જશે અને પાણીનો સ્પ્રે ચાલુ થઈ જશે. પછી માન લો કે યુઝ થઈ ગયા, ગનનો યુઝ થઈ ગયા પછી આને ફરીવાર પ્રેસ કરી અને તમે બેટરી રિમૂવ કરી શકો છો. જો માન લો કે તમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ ના આવ્યો હોય તો તમારા એક્સપર્ટનો તમે સંપર્ક કરીને બધું માહિતી મેળવી શકો છો.